જેપીસીની બેઠક બહાર વિરોધ થઈ રહ્યો છે, જ્યાં બેનર સાથે લોકોએ વિરોધ શરૂ કર્યો છે। નવા વકફ બોર્ડ બિલના વિરોધમાં કેટલાક લોકોએ આ વિરોધ શરૂ કર્યો છે। આપણે જણાવીએ એ પ્રમાણે આજે જેપીસીની મહત્વપૂર્ણ બેઠક હતી અને તેમાં હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે પણ આમને સામને તૂટુ મેમે થઈ હતી, પણ ત્યારબાદ હવે બેનર સાથે લોકોએ બહાર વિરોધ કરવાનું શરૂ કર્યું છે। વકફ સંશોધન બિલ 2024ને લઈને આ એક જોઈન્ટ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદના સિંધુ ભવન રોડની એક ખાનગી હોટલમાં છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક, આજની બેઠકના શું મહત્વપૂર્ણ મુદ્દા સામે આવી રહ્યા છે અને ખાસ કરીને લોકો જે વિરોધ કરી રહ્યા છે, શું માંગ સાથેના બેનર્સ તેઓ બતાવી રહ્યા છે? રોનક, जी बिल्कुल थी आप दर्शक જોઈ રહ્યા છો સીધા જ અમદાવાદથી કે જ્યાં આગળ જેપીસીની જે કેન્દ્રીય કમિટી છે તેઓ આજે ગુજરાત મુલાકાતે છે અને જે પણ જે સૂચનો છે લોકોના તે મંગાવવામાં આવી રહ્યા છે। ખુદ રાજ્ય સરકાર તરફથી પણ જે એક સૂચન છે તે મૂકવામાં આવ્યા હતા, તે તમામની વચ્ચે કેટલાક લોકો છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, બેનર સાથે અહીંયા પહોંચ્યા છે। સીધા તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। શું તેમનો મુદ્દો છે, શું તમારું નામ છે, શું વિરોધ કરી રહ્યા છો? મારું નામ જુનેદભાઈ શેખ છે। આજે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 સરકાર જે લાવી રહી છે એ તદ્દન એક તરફી છે અને મુસ્લિમ સમાજના વિરોધમાં છે। વકફની મિલકત એટલે અલ્લાહની મિલકત અને અલ્લાહની મિલકત માટે અમારા મુસ્લિમ સમાજના લોકોએ દાન કરેલી મિલકત છે અને સરકાર જે જમીનો સરકાર પાસે નથી એ ઇનડાયરેક્ટ લેવા માટે, બધી વેચી દેવા માટે આ સરકાર બિલ લાવી રહી છે। આજે જે ગૃહમંત્રી અહીંથી ગયા એ કાયમ કહે છે કે સુરતની પહેલી કિરણ નીકળશે એટલે આરોપી હશે અંદર, પરંતુ વકફ બોર્ડની અંદર જે લોકો અત્યારે છે હિન્દુ સમાજના પણ ટ્રસ્ટીઓ એ છે, જજો છે, પરંતુ સરકાર મુસલમાન સમાજને હેરાન કરવા માટેની આ જે ષડયંત્ર રચી રહી છે અમે તદ્દન, પરંતુ આ વકફ બિલ રિજેક્ટ નહીં થાય તો અમે રોડ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અચ્છા, રોડ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની તો વાત છે, પરંતુ એવું કોઈ મુદ્દાઓ છે જેના આધારે તમે અહીંયા વિરોધ કરી રહ્યા છો કે ખાલી વિરોધ જ કરી રહ્યા છો? હા બોલો, તમે પણ અહીંયા વિરોધ કરી રહ્યા છો, બોલો। વિરોધમાં છે મુદ્દાઓ છે જે અમારી મિલકત છે, સરકાર ગલતફહેમી ફેલાવવામાં આવે છે કે વકફની મિલકત પચાવી પાડેલી છે, પરંતુ વકફની મિલકત અમારા વડવાઓએ દાન આપેલી છે, સરકારની મિલકત નથી। એક અમારા હિન્દુ મોટા ભાઈઓને ગેરસમજ એમને કરવામાં આવે છે। અચ્છા, શું કહેશો, કયા કયા મુદ્દાઓને આધારે મુખ્ય વિરોધ? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પ્રોપર્ટી મુસ્લિમ સમાજની પ્રોપર્ટી છે અને મુસ્લિમ સમાજના લોકો આનો વહીવટ કરે છે। હવે એ વહીવટના એ કાયદાની અંદર અમારા પર તરાપ મારીને એ બધા પાવર્સ જે છે કલેક્ટરને આપવા માંગે છે। જો અમારે કલેક્ટરની સામે ફરિયાદ કરવી હોય અને કલેક્ટર સાહેબ જ અમને ના સાંભળે તો એનો કોઈ મતલબ નથી હોતો અને જે સરકાર છે એ કલેક્ટર એની વાત માનશે, એ વકફ બોર્ડની માનશે નહીં। વકફ બોર્ડની અંદર ઓલરેડી કમિશનર પણ છે, CEO પણ છે, સરકારના જજો પણ છે, એટલે અમારી માંગ એ છે કે જે કાયદો છે 1995 અને 2013નો એ યથાવત રહેવો જોઈએ। આ કાયદાને અમે માનીશું નહીં। આ કાયદો અમારી સાથે દુશ્મની રાખીને, પૂર્વગ્રહ રાખીને બનાવવામાં આવે છે। અચ્છા, એવા કેટલાય મુદ્દા હોય છે જેનું સંચાલન જે જિલ્લાના અધ્યક્ષ એટલે કે કલેક્ટર હોય છે તે કરતા હોય છે, તો પણ વકફ બોર્ડનું પણ સંચાલન કલેક્ટર